નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો લક્ષ્યભેદ કાર્યક્રમ. લક્ષ્યભેદના કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે એવા ઉમેદવારો કે જે પોતાના માટે ભરતી ઈચ્છી રહ્યા છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઘણા લાંબા સમયથી આ ફરિયાદ અને રજૂઆત કરવામાં આવે છે. છેલ્લા 1 વર્ષથી ભરતી અટકી ગયેલી પડી જોવા મળી રહી છે રાજ્યમાં. ત્યારે ટેટ અને ટાટના જે ઉમેદવારો છે તેમના દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. સામાન્ય વ્યક્તિ દ્વારા પોતાના બાળકોને જ્યારે પ્રાથમિક કે માધ્યમિક શાળાઓમાં ભણવા માટે મોકલવામાં આવે ત્યારે તેમનો વિચાર આવતો હશે કે તેમને જે શિક્ષકો ભણાવે છે આ શિક્ષકો લાયકાતવાળા હોવા જોઈએ કે નહીં. કારણ કે ઘણી શાળાઓમાં આપણને પ્રવાસી શિક્ષકો જોવા મળતા હોય છે. ત્યારે મુખ્ય સવાલ ત્યારે જ ઊભો થાય છે કે કાયમી ભરતી શા માટે નહીં, કેમ કરવામાં નથી આવતી, શા માટે શિક્ષણને પ્રવાસી શિક્ષણના સહારે રાખવામાં આવી રહ્યું છે. દર વર્ષે બજેટમાં જોગવાઈ કરવામાં આવતી હોય, ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય, તેમ છતાં પણ મસ્ત મોટી જાહેરાત એના માટે કરવામાં આવતી હોય કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે પણ પ્રવાસી શિક્ષકોની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. આવું સરકાર દ્વારા વારંવાર જાહેરાતો અને દાવા પણ કરવામાં આવે છે. એવામાં 2 દિવસ પહેલા જ્યારે ટાટના ઉમેદવારો દ્વારા શિક્ષણ મંત્રીને અને સરકારને રજૂઆત કરવા તેઓ પહોંચ્યા હતા. તેઓ કહી રહ્યા છે કે ઘણા લાંબા સમયથી જે શિક્ષકોની ભરતી અટકી પડેલી છે ધોરણ 9 થી 12માં પણ તે લોકો મોટી સંખ્યામાં આંકડો લઈને પહોંચ્યા હતા કે આ ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. સાથે તેમની બીજી રજૂઆત એ પણ છે કે ટાટના જે પ્રમાણપત્ર મળે છે તેને પણ સમયમર્યાદા જે છે તેને વધારવામાં આવે, તેની સમયમર્યાદા લંબાવવામાં આવે તેવું પણ રજૂઆત સરકારને કરવામાં આવી રહી છે. પણ ક્યાં હજી સુધી નિરાકરણ આવતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેમ નિરાકરણ નથી આવતું તેની પર મુખ્ય ચર્ચા ચાલી રહી છે. વાત કરી રહ્યા છે ચર્ચામાં કે ટાટના ઉમેદવારો દ્વારા જે રજૂઆત કરાઈ છે ત્યારે કેને સાંભળવામાં આવશે ને તેની પર નિરાકરણ લાવવામાં આવશે કે કેમ, તેના માટે સરકાર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે ચર્ચા આગળ કરી રહ્યા છે. ત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત કે જેઓ નેતા બીજેપી છે, પાર્થિવરાજ કઠવાડિયા કે જેઓ નેતા કોંગ્રેસ છે, નિલેશ ડાભી પણ આપણી સાથે જોડાયા છે કે જેઓ ઉમેદવાર છે ટાટના, અને પ્રફુલ્લ ગઢવી કે જેઓ શિક્ષણવિદ છે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. આપ સૌનું ચર્ચામાં સ્વાગત છે. શ્રદ્ધાજી, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું કે સરકારને રસ કેમ નથી, સરકારની ઈચ્છા શક્તિ કેમ નથી કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. દર વર્ષે જાહેરાત કરવામાં આવે છે. 1 વર્ષ પહેલાની જાહેરાત આપણને જે ભૂતપૂર્વ જે શિક્ષણ મંત્રી હતા તેમણે જાહેરાત કરી હતી કે અમે પ્રવાસી શિક્ષકોની મોટી સંખ્યામાં ભરતી કરવા જઈ રહ્યા છીએ. શા માટે પ્રવાસી શિક્ષકો? ટાટના જે ઉમેદવારો છે પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે એ લોકોને જો નોકરી મળે, એ લોકોની ભરતી થાય એ યોગ્ય છે કે પ્રવાસી શિક્ષણ વધારે યોગ્ય છે? શું કહેશો? ભદ્રેશભાઈ, સૌ પ્રથમ તો ગુજરાતની અંદર શિક્ષક આના માટે ઇન્ટરેસ્ટ નથી, રસ નથી. સરકારને બહુ નકારાત્મક વાક્ય છે. નહીં તો નિરાકરણ નથી આવતું એટલે સ્થિતિ વસ્તુ થાય ને. કમ્પ્લીટ મને અર્થઘટન તમે કરો ને, મને કહો તમે કે અર્થઘટન શું કરવું જોઈએ. નહીં, સરકાર કોઈ કામગીરી ન કરે તો એનું અર્થઘટન શું કરવું તમે મને શીખવાડો. સ્ટેટમેન્ટ આપી દો તો મારે આખા સ્ટેટમેન્ટ હું તમને કહું બધા સવાલોનો જવાબ આપવા માટે બેઠી છું. સૌ પ્રથમ તો આ એક નકારાત્મક વલણ છે. પહેલી વસ્તુ કે આખા ભારત દેશની અંદર જો ટેટ કે ટાટ એક્ઝામ લેવાતું કોઈ રાજ્ય હોય તો આખા ભારતની અંદર ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્ય છે. બીજા કોઈ રાજ્યમાં આ પ્રકારની અને એ જ રાજ્યમાં ભરતી નથી થતી અને આની અંદર ભરતી થાય છે. બીજી વસ્તુ, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ જે ટેસ્ટ ટેટ 1, 2, 1 to 5 અને 6 to 8 ના બાળકો માટે લેવામાં આવે છે જે ટીચરોની, બરોબર છે, એના એમ લોકોના 2 પ્રશ્નો હતા. એક તો એ હતી કે વેલિડિટી વધારવાની. તો એ તમને કહી દઉં છું કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ જે નવી આવી એમાં જે એનસીટી નો કરિક્યુલમ છે એ પ્રમાણે હવે એ કહે છે કે આ લોકોની પરીક્ષા લેવામાં આવશે, ક્લાસરૂમ અવલોકન થશે, વાયવા લેવાશે, પછી પ્રમાણેની પ્રક્રિયા છે. પણ ત્યાં સુધી વચગાળાના નિર્ણયમાં પૂર્વ સરકારની અંદર શિક્ષણ મંત્રી જે જીતુભાઈ વાઘાણી રહી ચુક્યા છે એ એવો પ્રસ્તાવ કરીને બી ગયા છે કે ત્યાં સુધી જ્યાં એનસીટી કેન્દ્ર સરકારમાંથી, કારણ કે એનું જે આખું માળખું છે આવવાનું છે, ત્યાં સુધી જે લોકો એક્ઝામ પાસ કરી લીધી છે એમની વેલિડિટી એઝ ઇટ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. બીજો પ્રશ્ન છે કે ટેટની એક્ઝામ ક્યારે લેવામાં આવશે. તો અહીંયા આવતા પહેલા જ મેં એમના જે માધ્યમિક જે આ એક્ઝામ લે છે એમની જોડે વાત કરી છે. ઓલરેડી આના ફોર્મ ભરાઈ ચુક્યા છે, ફોર્મ ફિલઅપ થઈ ચુક્યા છે, એની જાહેરાત આપી હતી, ફોર્મ ફિલઅપ થઈ ગયા છે અને એપ્રિલની અંદર પ્રોસેસમાં છે આખી વસ્તુ અને એપ્રિલની અંદર એક્ઝામ લેવાની છે. આ 2 વસ્તુ છે. હું બિલકુલ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ લગભગ 5 થી 6 લોકો નિલેશભાઈ ડાભી આપણી સાથે જોડાયા. નિલેશભાઈ, આટલી બધી રજૂઆત તમે કરો, રજૂઆતનું પરિણામ મળે છે કે કેમ આપને? અને એમણે જેમ શ્રદ્ધાજીએ કીધું એ પ્રમાણે કે એપ્રિલ સુધી વેઇટ કરવી પડશે, રાહ જોવી પડશે. હવે બેને જે વાત કરી છે સર, એ ટેટ ની વાત કરી છે, એ 1 થી 6 ધોરણની છે. હા, બિલકુલ. અને અમારી જે રજૂઆત છે એ ટાટની છે. ટાટ એટલે 9 થી 12 ની ભરતી મેડમ. જી જી. 2018-19 ની અંદર આ ભરતી કરવામાં આવી હતી. મેકમ પ્રમાણે જગ્યા પણ મંજૂર કરવામાં આવી હતી. પણ એ સમયે 1.20 ના નિયમના કારણે મેકમ પ્રમાણે મંજૂર થયેલી જગ્યાઓ ખાલી રહી હતી. ત્યારે ઉમેદવારો દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું હતું અને એ આંદોલનના ફળ સ્વરૂપે છે એ ભરતી બોર્ડના જવાબદાર અધિકારીઓ અને એ સમયે છે એ
માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા, એમણે અમને વાયદો આપ્યો હતો કે જૂન જુલાઈ 2021 માં નવી ભરતી કરીશું. અમે ઉમેદવારો સતત 2 વર્ષથી દર સોમવારે આ ભરતી બાબતની રજૂઆત કરીએ છીએ, પણ માત્ર ને માત્ર આશ્વાસન અને ટૂંક સમયમાં ભરતી કરીશું એવું જ જાણવા મળે છે. તો આ ટૂંક સમય એટલે કેટલો સમય એ ચોક્કસ રીતે કે અમને બરોબર, ટૂંક સમય એટલે કેટલો, 10 દિવસ 20 દિવસ કે 1 મહિનો દિવસ એનું કે. અને રહી વાત વેલિડિટી, નિલેશભાઈ, આ ચર્ચામાં અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે તેઓ માહિતી લઈને આવ્યા છે, આપને અમારા માધ્યમ થકી આશ્વાસન આપી રહ્યા છે કે એપ્રિલ સુધી તમારે રાહ જોવી પડશે. એ બેન બોલે છે ટેટ એક્ઝામ ની વાત કરે છે, અમે ટાટ ભરતી ની વાત કરીએ છીએ. એટલે ટાટ ભરતી બાબતે ન્યૂઝ હોય તો મેડમ અમને કહે તો અમને શ્રદ્ધાજી એની પણ માહિતી આપ લઈને આવ્યા હોય તો જણાવી દો અમારા માધ્યમ થકી ભરતી માટે. શ્રદ્ધાજી, ટેટની મેં માહિતી આપી છે. હા, એટલે ટાટની એમણે જે કીધું ધોરણ 9 થી 12 ના ભરતી માટેની એમણે વાત કરી છે. તમે પરીક્ષાના આયોજનની વાત કરી રહ્યા છો કે એપ્રિલ સુધી રાહ જોવાની જરૂર છે. એપ્રિલ સુધી રાહ જોવા એટલે પ્રોસેસ ફોર્મ ફિલઅપ થઈ ગયા છે, એપ્રિલમાં લેવાઈ જ જશે, પ્રોસેસમાં છે. અને બાકી જે મેં તમને કીધું છે ન્યૂ શિક્ષણ નીતિ પ્રમાણેની છે, એની પહેલાની વેલિડિટી છે. જે ટાટની વાત ભાઈએ કહી છે તો એ અંગેની માહિતી જે તમે કહી રહ્યા છો, પ્રવાસી શિક્ષકોની જે ભરતી છે થઈ છે, અને આનો જે પીપલ પ્લસ ટીચરનો રેશિયો છે એ પ્રમાણે સરકારે કામ કરેલું છે. અને જે બાકી રહેતી ભરતી છે, જે પ્રમાણે તમને શિક્ષણ મંત્રીએ કીધું છે એ પ્રમાણે એની પ્રોસેસ બી ચાલુ જ છે. ટાટ અને ટેટની અંદર જે બે અલગ અલગ વસ્તુ છે, એકમાં એપ્ટિટ્યુડ ટેસ્ટ છે, એકમાં એરિથમેટિક પ્રોસેસ છે આખી. શ્રદ્ધાજી, હજી એમને કદાચ કન્ફર્મ નથી થતું. આપે ટેટની વાત હમણાં કરી હતી શરૂઆતમાં, ટાટની એવો વાત કરી રહ્યા છે, તમે 1 થી 6 ધોરણની વાત કરી હતી, તેઓ 9 થી 12 ની વાત કરી રહ્યા છે. એના વિશે કોઈ માહિતી આપ લઈને આવ્યા છો અથવા વિભાગને પૂછીને આવ્યા છો કે ક્યારે એની ભરતી કરવામાં આવશે? એમને જ કીધું છે એમના સ્ટેટમેન્ટની અંદર કે પૂર્વ શિક્ષણ મંત્રી એમને કીધું છે એ પ્રમાણે. શિક્ષણ મંત્રીને ખબર નથી કે સત્તામાં તેઓ રહેવાના છે કે નહીં? એક સેકન્ડ ભદ્રેશભાઈ, એમનો જે પ્રશ્ન છે ને એ શું છે કે ભાઈ એમની ભરતી થશે કે નહીં. અત્યારે શિક્ષણ અને વિદ્યાર્થીના રેશિયો પ્રમાણે સારા એવા પ્રમાણમાં શિક્ષકોની ભરતી છે. કોઈ પણ વિદ્યાર્થીનું જે એજ્યુકેશન છે ખોરંભે ચડાયું નથી, છતાં પણ જે શિક્ષકોની ભરતી કરવાની છે, ભરતી પ્રક્રિયા ચાલુ છે, પ્રોસેસમાં જ છે. અમારે શાળાઓ શિક્ષકો વગર ચાલુ નથી, અને જ્યાં ઘટ છે ત્યાં પ્રવાસી શિક્ષકોથી કામ ચાલી રહ્યું છે. નિલેશભાઈ, આપને કોઈ સ્પષ્ટીકરણ થાય છે? આ પ્રક્રિયા શરૂ હોય તો આ પ્રક્રિયા વર્તમાન સમયે ક્યાં સુધી પહોંચી છે એમના વિશે આપણે અમને માહિતી આપશો મેડમ? જી, કે આ પ્રક્રિયા જો શરૂ જ હોય તો કેટલા સમયની અંદર એની જાહેરાત થશે એવું તમે ઉમેદવારને આ માધ્યમ દ્વારા કહી દો. તો એમની જે માનસિક સ્થિતિ છે, માનસિક રીતે જે પડી ભાંગ્યા છે, કોઈ પડી ભાંગ્યા નથી. હું તમારા આવતા પહેલા જો રાજ્ય પ્રાથમિક શિક્ષણના બધા જ અધિકારીઓને પૂછીને આવતી અને માહિતી લઈને આવતી, તમે બી પૂછશો તો હશે તમને બી ઉમેદવાર એ જ જવાબ મળવાનો છે. શ્રદ્ધાજી, ઉમેદવારો માનસિક રીતે પડી ભાંગ્યા છે, અધિકારીઓ કે શિક્ષણવિદોની વાત નથી કરવાની. જે એલિજિબલ છે, જે પાસ કરશે, જે રેશિયોમાં આવશે એ પ્રમાણે એમની ભરતી. રાજ્યમાં એલિજિબલ શિક્ષકો મળે છે કે આમાં કેવું છે ભદ્રેશભાઈ, ટેટ અને ટાટની એક્ઝામ મોસ્ટલી બધા જ આપી શકે છે, પણ ભરતી એટલાની થાય છે જે રેશિયો સરકારનો હોય છે. એવું નથી કે જેટલા લોકો એક્ઝામ આપી, જેટલા લોકો ક્વોલિફાઈ થઈ ગયા એ બધાને આની અંદર સરકારી શ્રદ્ધાજી પાસે રેકોર્ડ પણ છે. નિલેશભાઈ, માહિતી આપો કેટલી રેશિયા પ્રમાણે બેન માહિતી આપું. પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ છે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એ મુજબ તમને વાત કરું તો સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં 756 શિક્ષકો, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં 3498, સરકારી માધ્યમિકમાં 730 અને ગ્રાન્ટેડ માધ્યમિકમાં 2547 જગ્યાઓ છે મેકમ પ્રમાણે ખાલી છે. અને આ મેકમ પ્રમાણે જ અમે ભરતી કરવા માટે સતત એમને રજૂઆત કરી રહ્યા છીએ. પ્રમાણે ભાઈ રોસ્ટર પ્રમાણે અને કેલેન્ડર પ્રમાણે ભરતી થશે. જે લોકો એમાં એક્ઝામ આપી છે, વેઇટિંગ છે, પૂરી પ્રોસેસ પ્રમાણે. ભાઈ તમે જો એમ કહો કે જેટલા બધા એક્ઝામ આપી છે, તમારે જે સંખ્યા બતાવી છે એના કરતા લગભગ 3 થી 4 ગણા લોકો ઉમેદવારો એક્ઝામ પાસ કરેલી છે. મારા પાસે 4 ગણું ઓછું કહ્યું છે, એનાથી વધારે ઉમેદવારો પાસ કરેલી છે. પણ જે શિક્ષણ મંત્રીએ અમને આશ્વાસન આપ્યું હતું, વાયદો આપ્યો હતો કે જૂન જુલાઈ 2021 માં અમે ભરતી કરીશું, તો અત્યાર સુધીની અંદર આજે 1 વર્ષ કરતા વધારે સમય વીતી ગયો. કેમ ભરતીની જાહેરાત ભરતી થશે? તમે સાંભળો, ભરતી થશે. એક સેકન્ડ બધા લોકો ટેટ ટાટની એક્ઝામ આપે છે, જેટલી સંખ્યા છે, જેટલું ખાલી મેકઅપ છે, એ તો સર્વસામાન્ય બાબત છે કે બધાની ભરતી ના થઈ શકે ને, એ તો સર્વસામાન્ય બાબત છે. મેં તમને શું કીધું, રેશિયો પ્રમાણે ભરતીની પ્રોસેસ ચાલુ છે. મેં તમને કીધું તો સહી. નિલેશભાઈ, તમને કોઈ રિપોર્ટ નથી મળતો? નિલેશભાઈ, તમને કોઈ રિપોર્ટ નથી મળતો? ભરતીની પ્રોસેસ ચાલુ છે, કોઈ રિપોર્ટ સરકાર તરફથી નથી મળતો તમને?
કોઈ રિપોર્ટ નથી મળ્યો, ટૂંક સમયની અંદર કરશું. તો ટૂંક સમય એટલે કેટલો સમય? એ બેન જ બોલે ને. શ્રદ્ધાજી ક્લિયર કરો તમે, કારણ કે એમને તો જવાબ નથી મળતો. જો તમે માહિતી લઈને આવો તો કેટલો સમય અંદાજિત એ લોકો રાહ જોઈ? 1 વર્ષથી તો રાહ જોઈ રહ્યા છો લોકો. એમનો છે ને એ લોકોનો જે પ્રશ્ન છે ને એ શું છે કે એ લોકોએ જેટલા એક્ઝામ આપી છે ને બધાની ભરતી થઈ જશે. શ્રદ્ધાજી એમના પ્રશ્નમાં આપણે ખ્યાલ આવે છે ખરી? એમનો પ્રશ્ન છે જેમાં ખ્યાલ આવે છે સરકારની ભરતી પ્રક્રિયા કેલેન્ડર પ્રમાણે જ થવાની છે. નિલેશભાઈ ના પાડી રહ્યા છે કાલે ભરતી થઈ જશે. મારી એવી લાગણી વ્યક્તિગત છે કે કાલે જ નિલેશભાઈની ભરતી કરતા હોય તો નિલેશભાઈ પોતે ઉમેદવાર છે, એમને થોડીક તો અસર પડતી હશે ને? ભાઈ એ ઉમેદવાર છે પણ એ પાસ થઈને મેરિટમાં બી આવવા જોઈએ. જી, એટલે નિલેશભાઈ તમે સક્ષમ નથી. પાસ થઈને મેરિટમાં આવી ગયા છે મેરિટમાં નથી. પણ આવેલા હતા, મેરિટમાં હતા, પણ 1.20 નો નિયમ બેન કર્યો ને, 1.20 નો નિયમ, એના કારણે મંજૂર થયેલી જગ્યાઓ પણ ખાલી રહી છે બેન. ઓકે, બરોબર છે. ઠીક છે નિલેશભાઈ. અહીંયા જે ડિબેટમાં આવે છે બધા ઓકે. મેરિટમાં આવી ગયા છે. નિલેશભાઈ ઠીક છે. મેરિટમાં પ્રફુલભાઈ ગઢવી શિક્ષણ છે. શ્રદ્ધાજી એક જ મિનિટ. પ્રફુલભાઈ મળી આપણી સાથે જાય છે. જોડાયેલા છે. પ્રફુલભાઈ શિક્ષણવિદ તરીકે આપ આ મુદ્દાને કઈ રીતે સમજી રહ્યા છો? જે નિલેશભાઈ રજૂઆત કરી રહ્યા છે, આપને પણ આ પ્રશ્ન સ્પષ્ટપણે ક્લિયર થાય છે ખરી કે જ્યારે ભરતી કરવાની વાત કરવામાં આવે છે ક્યાં સુધી રાજ્ય પ્રવાસી શિક્ષક પર શિક્ષણ ચલાવતું રહેશે? શું લાગે છે આપને? જો પ્રવાસી શિક્ષકની આપણે વાત કરીએ તો સૌથી પહેલા તેને 10,000 રૂપિયા પગાર આપવામાં આવે, બરાબર? અને એના 2 કે 3 કે વધારે 4 લેક્ચર ગોઠવવામાં આવે. પણ અમારા ઘણા બધા સ્ટુડન્ટ અત્યારે પ્રવાસી શિક્ષકમાં નોકરી જાય છે, ત્યાં એનું શોષણ થાય કે એના 3 કે 4 લેક્ચરની જગ્યાએ આખો દિવસ તેની જોડે. પ્રફુલભાઈ, મૂળ મુદ્દો એ છે પ્રફુલભાઈ, પ્રવાસી શિક્ષક જરૂરી છે કે કાયમી ભરતી થાય જરૂરી છે? નહીં, કાયમી ભરતી થાય જરૂરી છે, કેમ કે પ્રવાસી શિક્ષક હોય ને એને 10 મહિના પૂરતું જ રાખવામાં આવે. એટલે પેલું વેકેશન આવે એટલે 11 મહિનાનો કટ થઈ જાય. એટલે જેટલા મહિના એ નોકરી કરે એટલું જ એને પગાર મળે. એટલે પ્રવાસી શિક્ષક માટે કોઈ પ્રોપરલી જવાબદારી જેવું એના ભાગમાં આવતું. એટલે પ્રવાસી શિક્ષણના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે, કેમ કે એ લોકો. અને પ્રફુલભાઈ તમે શિક્ષણવિદ તરીકે કહો છો કે વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે. મેડમ અહીંયા દાવો કરી રહ્યા છે કે શિક્ષણ ના બગડે એટલા માટે તો આ ભરતીઓ કરવામાં આવે છે. શિક્ષક વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવા માટે નથી હોતું. આપણે બી ટ્યુશન લેતા હોય છે કે પ્રવાસી શિક્ષકો પણ અંતે શિક્ષકો જ છે. ઠીક છે, શ્રદ્ધાજી એમને બોલી જાતો. બોલો પ્રફુલભાઈ. જો જે પ્રવાસી શિક્ષક હોય ને એને પ્રોપર કોઈ ચાર્જ આપવા નથી આવતો, બરાબર? જી. અને જે કોઈ શિક્ષક રેગ્યુલર આવતા હોય ગેરહાજર, એની જગ્યામાં એને ગણિતના શિક્ષકને ગુજરાતી ભણવાનું કહેવામાં આવે, ગુજરાતીના શિક્ષકને સંસ્કૃત ભણવાનું કહેવામાં આવે, અંગ્રેજીનો શિક્ષક હોય એને વિજ્ઞાન ભણવાનું કહેવામાં આવે. અમારા લગભગ 40-45 વિદ્યાર્થીઓ અત્યારે ઓલરેડી પ્રવાસી શિક્ષકમાં નોકરી કરે જ છે. જી. પછી બીજું એને કોમ્પ્યુટરનું કામ આપવામાં આવે, ઓફિસ વર્કનું ક્લાસનું પણ કામ આપવામાં આવે. પ્રફુલભાઈ એક આપણી પાસે ઉમેદવાર છે નિલેશભાઈ ડાભી ઉમેદવાર છે, એમને આ ભરતીની અસર દેખાય છે કે નહીં ખબર નહીં. એક શિક્ષણવિદ તરીકે આપને પણ આ અસર જોવા મળે છે? જે રીતે મેડમે કીધું કે ભરતીની પ્રક્રિયા ચાલુ છે તો થોડીક અસર દેખાતી હશે. આપણે મેડમે જે વાત કરી મેં સંપૂર્ણ સાંભળી, પણ એ ટેટ 1 અને ટેટ 2 પૂરતી જ વાત હતી. ટાટની તો ક્યાંય કોઈ જગ્યાએ ચર્ચા નથી. પાછલા 1 વર્ષથી પેપરની અંદર ક્યાંય કોઈ જગ્યાએ ટાટ 1 ટાટ 2 એટલે કે 9, 10 અને 11, 12 ના શિક્ષકોની ભરતીનું કોઈ વાતાવરણ ક્યાંય જોવા મળતું જ નથી. બરાબર? આપણે ઇલેક્શન પૂરું થયું ને હજી આપણે વિધાનસભાનું, એના પહેલા ટેટ 1 ટેટ 2 ની ભરતી માટેનું ફોર્મ ભરવાની જાહેરાત ઠીક છે કરી. નિલેશભાઈ. 75 દિવસ ઓકે પ્રફુલભાઈ. ઓકે પ્રફુલભાઈ એક મિનિટ. નિલેશભાઈ આપને માહિતી શું આપવામાં આવી, રજૂઆત કરવામાં આવી ત્યારે? રજૂઆત કરવામાં એવી માહિતી આપવામાં આવી કે જેવી રીતે બેને કીધું કે ટેટની પ્રમાણપત્રની મુદત વધારવામાં આવી, એવી રીતે ટાટ પ્રમાણપત્રની મુદત વધારવા માટે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈએ માર્ચ 2022 ની અંદર મંજૂરી આપી હતી. પણ આજ સુધી ટાટ વેલિડિટીના પ્રમાણપત્રની મુદત વધવી જોઈએ એવો ઠરાવ નથી થયો. આજે સામાન્ય વહીવટ વિભાગ અને વૈધાનિક વિભાગમાંથી આ ઠરાવ પસાર થઈ ચુક્યો છે. આજે 1 મહિનો અને 11 દિવસ થયા છે. એ ઠરાવ છે એ માન્ય શિક્ષણ સચિવ રાવ સાહેબ પાસે પડ્યો છે અને શિક્ષણ મંત્રીને છે અમે રજૂઆત કરીને કહ્યું છે, 1 મહિનાથી સતત કહી રહ્યા છીએ કે સાહેબ તમે રાવ સાહેબને ફોન કરો, રાજ સાહેબ પાસેથી ફોલોઅપ લ્યો કે આ ઠરાવની અંદર એવી કઈ બાબત છે કે જેના કારણે તમે આ ઠરાવ અટકાવી રાખ્યો છે. તો આજ સુધીની અંદર એ ઠરાવ બાબતની પણ કોઈ માહિતી અમને મળતી નથી. અને એ એવું જ કહે છે કે પહેલા ઠરાવ થઈ જાય દેવો, ત્યારબાદ અમે ભરતીની જાહેરાત આપી. નિલેશભાઈ સર્ટિફિકેટની મર્યાદા વધારવાની વાત તો કેન્દ્ર સરકાર પણ વિચારણા તો કરી રહી છે ને? કેન્દ્ર સરકારે તો સર ઓલરેડી આજીવન કરી દીધી છે, પણ ગુજરાત સરકારે એવું કહ્યું છે કે જ્યાં સુધી નવી શિક્ષણ નીતિ પ્રમાણે એક્ઝામ ન લેવાય ત્યાં સુધી. તો ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારે નિર્દેશન આપ્યું હશે ને નિલેશભાઈ? હા, નિદર્શન આપ્યું છે અને એને વચગાળાનો જે રસ્તો છે એ રસ્તો અપનાવ્યો છે. એટલે અત્યારે 2011 થી અત્યાર સુધીની અંદર જે કોઈ ઉમેદવારોએ આ ટાટની એક્ઝામ આપી છે એના પ્રમાણપત્ર એટલે આવનારી જે ભરતી છે એમાં એ એપ્લાય થઈ શકે એવો સુધારો કરવાનો છે, ઠરાવ કરવાનો છે. પણ એ ઠરાવ છે માન્ય શિક્ષણ સચિવ પાસે પડ્યો છે. તો એ ઠરાવ કેટલા દિવસની અંદર છે પ્રસિદ્ધ થશે એવી પણ કોઈ અમને માહિતી આપતા નથી. શ્રદ્ધાજી આપની પાસે એવી કોઈ માહિતી, એવી કોઈ જાણકારી લઈને આવ્યા છે તમે?
જો એ જે વચગાળાનો એમને ઠરાવની વાત કરી છે ને ટેટની તો ઓલરેડી થઈ ચૂકી છે, એમનો લગભગ એનો પરિપત્ર થઈ ગઈ છે ને ભરતી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે ટેટની જે એમણે વાત કરી છે તો એનો મેં પૂછ્યું છે અત્યારે, તો એનો બી મને જવાબ આપી દીધો, એ લગભગ પ્રોસેસમાં જ છે ભાઈ, અને થઈ જશે. અને જે વચગાળાનો તમે કીધું ને એનસીટી પાસેથી જયારે આવશે ને ત્યારે આગળનું છે, એ તો તમે બી કીધું અત્યારે, સેમ વસ્તુ મને બી કીધી છે. નિલેશભાઈ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની તમારે રાહ જોવી રહી, ભલે એક વર્ષથી તમે રાહ જોતા હોય તો હજી થોડો સમય રાહ જોવી રહી, કારણ કે શિક્ષણમાં અત્યારે ગુજરાતમાં જે બી સમસ્યા ઉભી થાય છે એનું નિરાકરણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે એવું દરેક દાવા કરવામાં આવે છે. અરે સાહેબ, તો પછી એ નવી શિક્ષણ એમાં જે બાળકો સાંભળો નવી રાષ્ટ્રીય તમે પ્રાઇમરી એજ્યુકેશન અને 9, 10, 12 ની અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એની અંદર અત્યારે જે શિક્ષકો લેવાના છે એમનું જે અવલોકનની આખી પદ્ધતિ છે, ક્લાસરૂમ અવલોકન, વાયવા અને આખી સિલેક્શન પ્રોસિજર ચેન્જ થઈ છે ભાઈ, એ તમને બી ખબર છે, અને એના માટે આ વચગાળાનો ઠરાવ છે કરવામાં આવ્યો છે, અને એ પ્રમાણે પછી ભરતી થશે. એ આપને બી ખબર છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નિયમો અને આના સાથે કન્સિડર કરીને થશે. બિલકુલ નિલેશભાઈ, આ પ્રકારનો જવાબ તમને સરકાર તરફથી મળ્યો નથી કે તમે વારંવાર રજૂઆત કરવા પહોંચી જાવ છો? સરકાર દ્વારા કઈ છે મળતું નથી, એટલું જ કહે છે કે ઠરાવ થઈ જાય અમે પ્રક્રિયા આગળ વધારશું, ઠરાવ થઈ જાય અમે પ્રક્રિયા આગળ વધારશું, અને ટૂંક જ સમયની અંદર ભરતીની જાહેરાત કરીશું, એવી જ માહિતી મળે છે અમને. નવી શિક્ષણ નીતિ બાબતે કોઈ પણ માહિતી મળી નથી, અને આ જો નવી શિક્ષણ નીતિ પ્રમાણે જ બધી પ્રક્રિયા કરવાની હોય તો મારો પ્રશ્ન એ છે કે તો આ ટાટ વેલિડિટીના પ્રમાણપત્રની મુદત વધારવા માટેનો ઠરાવ શા માટે કરવામાં આવ્યો? બરાબર છે, કારણ કે નવી શિક્ષણ નીતિ પહેલાના ઉમેદવારો છે, અત્યારે પછીના નથી ભાઈ. જ્યારે નવી શિક્ષણ નીતિ એમના માટે છે, પછીના માટે તો આખી સિસ્ટમ અલગ છે. માંગો છો ને જો ટાટ વેલિડિટીના ઠરાવની મુદત વધી જાય તો અમે તરત ભરતી આપીશું, એવું જ કહેવા માંગો ને મેડમ તમે? શ્રદ્ધાજી, ભરતી તો સરકાર અને શિક્ષણ મંત્રી કરશે, મેડમે તો અહીંયા સરકારનો જવાબ રજૂ કરવાનો છે. તમારે જેટલી સંવેદના છે તમે સમજી શકતા હશો કે તમે જેટલું સ્ટડી કર્યા છે એનાથી વધારે હું અત્યારે 2 કલાકમાં બધાને પૂછીને આવી જઈશ, બરોબર છે? પણ એમાં ટાટની માહિતી કદાચ અધૂરી લઈને આવ્યા છો, એમની જે રજૂઆત છે ટાટ માટે લોકો ગાંધીનગર પહોંચ્યા હતા. બિલકુલ ધ્યાન ઓકે, પાર્થિવરાજજી, વિપક્ષ તરીકે સત્તા પક્ષને તો હવે આમ જાણે કોઈ પણ ડિસિઝન લેવા હોય તો વિપક્ષની જરૂર ના પડે એવી સ્થિતિ છે, પણ પાર્થિવરાજજી, ભૂતકાળમાં જે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી છે, જેમ નિલેશભાઈએ કીધું પ્રમાણે, કેમ વિપક્ષની એટલી ધારદાર રજૂઆત નથી હોતી કે જેનું પરિણામ નથી આવતું, અથવા તો પરિણામલક્ષી રજૂઆત કેમ નથી જોવા મળતી વિપક્ષની? ભદ્રેશભાઈ, આ તો સવાલ એવો થયો કે સરકાર નિમણૂક કરે નહીં, જી, સરકાર ભરતી પ્રક્રિયા કરે નહીં, જી, સરકાર તારીખ ઉપર તારીખ આપે, સરકાર કોઈ ઠોસ નિર્ણય લે નહીં, પણ વાંક વિપક્ષનો. પણ ચોક્કસપણે જે મુદ્દો આપણે ટેટ અને ટાટનો ઉપાડ્યો છે, દર વર્ષે 40,000 થી વધુ વિદ્યાર્થીઓ બીએડ કરીને બહાર નીકળે છે. આપણે એવું નથી કહેતા કે દરેકને સરકારી નોકરી મળી જાય, બિલકુલ, પણ દશકો જૂના મહેકમ પ્રમાણે જે સરકારી જગ્યાઓ સરકારમાં શિક્ષકોની ખાલી છે, આપણે દર વખતે જોઈએ કે દર વખતે વિધાનસભા ગૃહ મળે અને દર વખતે પ્રશ્નોત્તરી થાય તો દર વખતે આપણે એકના એક પ્રશ્નોના જવાબ મળે કે આટલા 1000 શિક્ષકોની જગ્યા ખાલી, આટલા 1000 શિક્ષકોની જગ્યા ખાલી. આપણે 2 વર્ષ પહેલા જોયું કે 700 સ્કૂલો એક શિક્ષક થી ચાલે છે, અને હવે આપણને આ વર્ષે લોકસભાના કે રાજ્યસભાના જવાબમાં જાણવા મળ્યું કે આપણે છાપાના માધ્યમથી વાંચીએ કે 1500 થી વધુ સ્કૂલો એક શિક્ષક થી ચાલે છે. એટલે મૂળભૂત રીતે ક્યાંક ને ક્યાંક ભરતી પ્રક્રિયા નહીં કરવામાં મનસા શું છે સમજાતું નથી. બીજા મુદ્દાની ચર્ચા કરીએ કે આપણે ટેટની પરીક્ષા, તો જે ટેટની વાત કરે છે, તો જે ટેટની પ્રક્રિયા કે એપ્રિલમાં થઈ જવાની વાત કરે છે, તો આપણે ન ભૂલવું જોઈએ કે ગયા વર્ષે જાન્યુઆરીમાં આ જ મુદ્દા ઉપર પીઆઈએલ થઈ હતી, અને પીઆઈએલ થયા પછી સરકારે ચૂંટણી પહેલા જે પ્રકારે યુવાનોમાં આક્રોશ હતા, આનંદ ફાનંદમાં આવીને સરકારે ટેટની પરીક્ષાની જાહેરાત કરી દીધી, પણ હજી પણ એ જ તારીખ પે તારીખની જેમ યુવાનોને ક્યાંક ને ક્યાંક અટવાઈ રહ્યા છે. બીજી વાત, ઠીક છે પાર્થિવભાઈ, ઓકે, પ્રફુલભાઈ, આપની પ્રતિક્રિયા જણાવશો? આપે જેમ હમણાં કીધું કે કાયમી ભરતી જરૂરી છે, પણ ટાટની આપણે માહિતી પર ચર્ચા કરી રહ્યા છે. ટેટ માટે તો મેડમે કીધું પ્રકારની પ્રોસેસ કરવામાં આવી છે, પણ ટાટ માટે એટલું બધું નિરસ્તા કેમ જોવા મળી રહી છે? શું લાગે છે આપને? ટાટ માટે નિરસ્તા જોવા મળે એના પાછળનું કારણ મારું અંગત રીતે એવું માનવું છે કે આપણા ગુજરાતની અંદર ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલો અત્યારે ચાલે છે, બરાબર? એટલે પ્રાઇવેટ સ્કૂલોમાં તમે પાછલા 1 મહિનાના તમે ન્યૂઝપેપર જો, હું તો રોજ જોતો, પ્રાઇવેટ સ્કૂલોની ભરતી ધમધોકાર ચાલે, રોજ એ લોકો 25-30 શિક્ષક લેવાની
જાહેરાત આપતા હોય. જી. હવે કોઈ જગ્યાએ કેવું હોય, પ્રાઇવેટ વાળા બધા હોય, પોલિટિકલી કોઈ પણ પાર્ટી હોય, XYZ, આપણે કોઈ સત્તાધારી પક્ષની વાત નહીં, બધી પાર્ટીમાં લોકો પૈસા લખાવતા હોય. જનરલી લોકો સત્તાધારી પાર્ટી બધા પૈસા લખાવતા હોય. એટલે આપણે ત્યાં અત્યારે જોયું તો પાછલા 15 વર્ષની અંદર એવું બન્યું છે કે ગવર્મેન્ટ સ્કૂલો ઓછી થઈ ગઈ છે અને પ્રાઇવેટ સ્કૂલો બધી જગ્યાએ બિલાડીના ટોપ કેમ ચોમાસામાં ફૂટી નીકળે. એટલે આ ભરતી પ્રક્રિયા ટાટની છે ને 2014 થી ધીમી ચાલે, આજકાલ નહીં ધીમી ચાલતી. આજે 8 વર્ષ થયા. અત્યાર સુધીમાં તમે ગણશો તો 3 જ વખત ભરતી થઈ. બાકી ખરેખર અત્યાર સુધીમાં 8 વખત ભરતી થવી જોઈએ ટાટની. શ્રદ્ધાઈ જવાબ આપો કે સમય પ્રમાણે જે સમયસર ઉત્તરોત્તર જે ભરતી થવી જોઈએ એમાં તો જોવા નથી મળતી ભરતી, જે 8 વખત થવી જોઈએ કે 3 વખત જોવા મળે છે. શિક્ષણવિદ છે પોતે પ્રફુલભાઈ શિક્ષણવિદ છે, એટલે હું એમને કહીશ જ કે ભારતની અંદર આખા સરેરાશ રેશિયો કાઢશે તો ગુજરાતમાં શિક્ષણની ભરતી સારા પ્રમાણમાં છે, શિક્ષકો સારા પ્રમાણમાં છે, પીપલ ટીચર રેશિયો પ્રમાણે બી કામ થયું છે. એમ આના તો પાછા તજજ્ઞ છે, હું તો સ્પોક પર્સન છું, પણ એક એમાં અગ્રી થશે જ કે આનામાં સારું કામ થયું છે, કારણ કે એમના આવતા પહેલા જ મેં સરકારના બી એક શિક્ષણવિદ જોડે વાત કરી અને આ બધા પોઈન્ટ સાથે એઝ અ શિક્ષણવિદ થશે. હું સરકાર સાથે સહેમત થવાની વાત નથી, પોઈન્ટ સાથે સહેમત થવાની વાત કરું. બીજી વસ્તુ છે કે શિક્ષણ ઉપર અમે કામ કર્યું છે કે છેલ્લા કેટલાય વર્ષોની અંદર ઘણા બધા લોકોએ પ્રાઇવેટ જે શિક્ષા છે એ છોડીને સરકારી શાળાઓમાં ભરતી કરી છે. ઘણા બાળકોએ ઘણી જગ્યાએ જે અમારી ઇંગ્લિશ મીડિયમની છે, એકલવ્ય છે, જે ટ્રાઇબલ પોકેટ્સની અંદર છે, જે અમારી સ્માર્ટ સ્કૂલો કોર્પોરેશન પ્રફુલભાઈની માહિતી ખોટી છે, એ પોતે કહી રહ્યા છે કે ખાનગી શાળાઓમાં વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. આન્સર આપી દઉં શ્રદ્ધાબેનને એક સેકન્ડ કે આપણી બાજુનું જે મહારાષ્ટ્ર રાજ્ય છે, બરાબર, દર વર્ષે આ પ્રકારની ભરતી થાય તો જ્યારે ભરતીમાં જગ્યા ખાલી હોય તો લોકો જાહેરાત બહાર પાડે કે આ વર્ષે આ કેડરની અંદર કોઈ પણ પ્રકારની ભરતી નથી. મહારાષ્ટ્ર રાજ્ય રેગ્યુલર દર વર્ષે શિક્ષકોની ભરતી કરે છે. આપણા રાજ્ય 8 વર્ષમાં 3 વખત ભરતી કરી. એની બાજુનું બીજું રાજ્ય તમને કીધું કર્ણાટક, તો કર્ણાટક અને આંધ્રપ્રદેશની અંદર પણ એવું છે દર વર્ષે રેગ્યુલર એ લોકો શિક્ષકોની ભરતી નિયમાકરણ એનો ઓર્ડર જૂન મહિનામાં આપે, બરાબર. અને જો જગ્યા ખાલી હોય તો એ લોકો લખી દે કે ટેટ 1 ટેટ, જેમ આપણે કહીએ ને પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, ગુજરાત રાજ્યમાં ટેટની સિસ્ટમ છે જ નહીં, ટેટ અને ટાટની સિસ્ટમ આખા ભારત દેશમાં આપણા રાજ્યમાં જ છે. આપણે જેમ ટેટ 1 હોય ને એ લોકો એવું લખે કે ભાઈ પ્રાથમિક, પછી આવે ઉચ્ચતર માધ્યમિક, એમાં જે જગ્યાએ શિક્ષકોની જગ્યા ખાલી હોય ત્યાં લખે અહીંયા શિક્ષકોની જગ્યા આ વિષયમાં ખાલી છે. અને શ્રદ્ધાબેન બતાવે કે ગુજરાતમાં ક્યારે એવું થયું કે ભાઈ દરેક વર્ષે તમે લખ્યું કે આ વખતે શિક્ષકોની જગ્યા ખાલી છે. સર્વ શિક્ષા અભિયાનની અંદર કોન્ટ્રાક્ચ્યુઅલ્સ છે અને મને ખબર છે એની અંદર BRC CRC છે અને ટેટ 1 અને ટેટ 2 ની તમે જે વાત કરો છો ને એ આખી સિસ્ટમ ખાલી ગુજરાતની અંદર છે, બીજા રાજ્યોમાં નથી. ભાઈ પ્રફુલભાઈ ખોટી માહિતી મળી રહી છે આપને. ખોટી માહિતીની વાત નથી કરતી. એ બેન ખોટું બોલે છે. અરે મહારાષ્ટ્ર રાજ્ય બાજુ છે, હું તમને એનું કટિંગ મોકલું અત્યારે લાઈવ ઓર્ડર બતાવ્યો ને મને. દર વર્ષે કર્ણાટકમાં દર વર્ષે ત્યાં બીજેપીની ગવર્નમેન્ટ છે ને. આપણે મહારાષ્ટ્ર હું તમને એ જ કહું છું કે બીજા રાજ્યોની સરખામણીમાં પીપલ ટીચર રેશિયો ઉપર તમે મને રેશિયો બતાવી દો ને. આપણું પરફોર્મન્સ આપણા રાજ્ય કરતા બંને રાજ્ય મોટા છે બેન. કર્ણાટક ગુજરાત કરતા મોટું છે, મહારાષ્ટ્ર કરતા મોટું છે. માહિતી આપી દો ને, હું તમારી પાસેથી જ માહિતી માંગુ છું. આપણા કરતા શિક્ષકની ભરતીનો રેશિયો વધારે મોટો છે ત્યાં. મારી પાસે જે માહિતી છે માહિતી ડિબેટ પર પછી મોકલાઈ દઉં તો એમની પાસે માહિતી અભાવ ના રહે. ના, મારી પાસે માહિતી અભાવ નથી, હું પૂછીને જ આવી છું. ભાઈ અમારા ઘરની માહિતી નથી. પણ તમે ગુજરાતની જ વાત કરી, આપણે ગુજરાતમાં લોકો ભરતી માટે રજૂઆત કરવા માટે કેમ પહોંચી ગયા? કીધું કે એમણે શ્રદ્ધાજી આ ઉમેદવારો આખા રાજ્યની અંદર ફક્ત ગુજરાત, આખા દેશની અંદર ફક્ત ગુજરાતમાં ટેટની એક્ઝામ લેવાય છે. ગુજરાતમાં તમે ગૌરવ લેવાની વાત કરો છો, ક્યાં જ્યાં ઉમેદવારો છે જે સરકારને રજૂઆત કરવા માટે પહોંચે, શા માટે રજૂઆત કરવા જવું પડે સરકારને? એમણે કીધું દર વર્ષે તમે જો ભરતી કરતા હોત, પ્રક્રિયા એ નોર્મલી ચાલતી પ્રક્રિયા અરે 1 વર્ષથી અટકેલી, તમે બીજા રાજકીય પાર્ટી માટે કહો છો કે અટકાવવાનું ભટકાવવાનું કામ ચાલતું, તો ભાજપમાં કેમ આવું કામ ચાલે છે? 1 વર્ષથી ભરતી પ્રક્રિયા અટકેલી છે. એક સેકન્ડ, મેં પ્રોસેસમાં આખી વસ્તુ કીધી છે. અમે કીધું જ નથી કે અમે ભરતી પ્રક્રિયા ક્યાંય રોકી રહ્યા છે. નોટ ઓનલી શિક્ષકોની, જે પણ મંજૂર મહેકમ સર્વાંગ બધા જ હ્યુમન રિસોર્સના છે બધાની ભરતીઓ થવાની છે. એ માન્ય મુખ્યમંત્રીએ શું કીધું છે, એના ઉપર દરેક ડિપાર્ટમેન્ટ પ્રોસેસ કરી રહ્યું છે, કામ કરી રહ્યું છે. અમારે કોઈ માનવ સંસાધન વગર સરકાર નથી ચલાવવાની. અરે પણ મેડમ, અહીંયા જે ભરતી આ ઉમેદવાર પોતે કહી રહ્યા છે કે ભરતી થતી તો ભરતીની અસર તો દેખાય ને. એક સેકન્ડ, આજ નિલેશભાઈ આપને થોડી બી અસર દેખાય છે ખરી? ભરતી પ્રક્રિયા ચાલુ છે, તમે ના પાડી રહ્યા છો, કયા આધાર પર ના પાડો છો? વાત કરીને એમાંથી સહેજ પણ ભરતીની આશા દેખાતી નથી. અમારી એ માંગણી છે કે જો પૂર્વ શિક્ષણ મંત્રી હશે એ અમને આશ્વાસન અને વાયદો આપ્યો. નિલેશભાઈ મૂળ મુદ્દા પર નિલેશભાઈ અત્યારે 1 વર્ષથી આપ જે કહી રહ્યા છો, ક્યારે કરશો તમે? નિલેશભાઈ એક વર્ષથી જે આપ કહો છો કે આ ભરતી પ્રક્રિયા અટકેલી છે, મેડમ તો કહી રહ્યા છે કે ભરતી પ્રક્રિયા ચાલુ છે, આપ કયા આધાર પર કહો છો?
તો બેન દેખાડે ને 1 વર્ષની અંદર 2 વર્ષની અંદર કઈ ભરતી કરે છે દેખાડે મને 9 થી 12 માં કઈ ભરતી કેલેન્ડર પ્રમાણે થતી હોય છે નિલેશભાઈ એવું કહે છે કે રાહ જુઓ, wait and ફાઇનાન્સમાં જગ્યા જે મંજૂર થતી હોય છે અને પગાર પડતો હોય છે, સેવા પોથી લખાતી છે, આખી પ્રોસેસ હોય છે. તમને ખબર છે તમે એક્ઝામ આપો છો તો પછી ભરતી કરવાનું કોઈ કેલેન્ડર નથી હોય તો તમે અમને મોકલી આપો. કેલેન્ડર ક્યાંથી લઈ આવ્યા તમે? વગર કેલેન્ડર પ્રફુલભાઈ, આપને માહિતી છે કે આ પ્રકારનું કેલેન્ડર જાહેર કરવામાં આવે છે અને એ પ્રમાણે કામગીરી થાય છે? પદ્ધતિ હોય છે, કેલેન્ડર જી પ્રફુલભાઈ, બરાબર. આપણે કેલેન્ડર માત્ર જીપીએસસી નું જ આવે છે, બાકી તો બીજી બધી ભરતીઓ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી ભરતી બહાર ફાઇનાન્સની અંદર એક મંજૂર મહેકમ પ્રમાણે જોગવાઈ થતી હોય છે એનું જે પ્રફુલભાઈ શિક્ષણ તરીકે આપણી પાસે કોઈ માહિતી છે કે આ પ્રક્રિયા ચાલુ છે જેમાં કોઈ અટકાયેલ નથી આ પ્રક્રિયા ભરતી માટેની? ના, જો તમને પ્યોર વાત કહી દઉં ને તો કોઈ મારી જોડે માહિતી નથી કે આ પ્રક્રિયા ચાલુ છે. બેન જે બોલે છે એમના બંધ છે માહિતી છે, ભરતી નથી થવાની માહિતી છે પ્રફુલભાઈ તમારી પાસે? એવું કહી દીધું છે કોઈ કે ભરતી નથી થવાની? આપની પાસે એવી કોઈ માહિતી કે ભરતી નથી કરવામાં આવતી? પેપરની અંદર ચોખ્ખું આવે છે કે પ્રક્રિયા ચાલુ છે. નહીં, શ્રદ્ધાજી, આ રીતે ડાયવર્ટ કરવાની વાત નથી. આ વસ્તુને એમણે કીધું છે કે નથી કરતા ભરતી, તો આજે થઈ રહી છે જે પ્રમાણે ફાઇનાન્સ કેટલી પ્રક્રિયા થઈ છે જણાવો તમે, એની પ્રોસેસનો રેશિયો આપો તમે કે કેટલી પ્રક્રિયા ચાલી છે. પીપલ અને ટીચરના રેશિયો પ્રમાણે આપણી સારી ભરતી છે. કોઈ પણ બાળકોનું શિક્ષણ ખોવાયું નથી. પ્રવાસી શિક્ષકોની બી મોટા પાયામાં ભરતી થઈ છે ને એ લોકોને બી ચૂકવણી થાય છે, એના માટે બી આબંધન થયું છે બજેટનું અને એ લોકોનું બી પ્રફુલભાઈ, નિલેશભાઈ, આપ જોડાયેલા રહેજો કારણ કે હજી ઘણા સવાલોના જવાબ આપના હજી મળ્યા નથી. એની પર ચર્ચા આપણે આગળ. ચાર્ટની જે ઉમેદવારો છે તેમના દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા રજૂઆત જ્યારે કરવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં આનું નિરાકરણ જલ્દીથી આવી જશે. ઠરાવ કરવાની વાતો કરવામાં આવી રહી છે પણ એનું સ્પષ્ટીકરણ ઉમેદવારોને મળતું નથી. નિલેશભાઈ ડાભી, પ્રફુલભાઈ ગઢવી અને પાર્થિવરાજ કઠવાડિયા પણ આપણી સાથે જોડાયેલા છે. સાથે સાથે ચર્ચાને આપણે આગળ વધારીએ. પાર્થિવરાજ, છે આપને પૂછવા માંગુ છું કે આપ જે કહો છો કે ચલો સરકાર ભરતી ન કરે તો આની રજૂઆત કરવા માટે ઉમેદવારે જવું પડે છે ટાટના, તો વિપક્ષની ભૂમિકામાં ઉમેદવારો આવી ગયા એના મતલબ તો? પાર્થિવરાજ, આપનો ઓડિયો અનમ્યુટ કરો ને પાર્થિવરાજ. હેલો જી બોલો હવે. મારો અવાજ? હા બોલો બોલો. ભદ્રેશભાઈ, ભૂતકાળમાં રોડ ઉપર આંદોલન કરતા વિડીયોઝ, ફોટોઝ આપના જૂના કદાચ પીસીઆર માં કહેશો તો કાઢી આપશે કે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે, એનએસયુઆઈ ના કાર્યકર્તા તરીકે, યુથ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે વર્ષો સુધી મેં પણ જે તે સમયે આ મુદ્દાઓ ઉપાડ્યા હોય અથવા અન્ય અનેક આંદોલન કર્યા છે. પરિણામલક્ષી જોવા નથી મળતા. ગૃહમાં પણ રજૂઆત કરવાની વાત હોય, ડોક્ટર કિરીટ પટેલ હોય, પરેશભાઈ હોય, અન્ય અનેક નેતાઓએ આ વારંવાર રજૂઆતો ગૃહમાં પણ કરી છે. ભદ્રેશભાઈ રજૂઆત કરીએ ને લોકો સાંભળે નહીં, આ તો વિપક્ષનો પ્રયાસ છે. લોકતંત્રની હત્યા કરવાની આદત હોય, લોકતંત્રમાં વિપક્ષનો અવાજ દબાવવાની આદત હોય. અફસોસ થાય છે પાર્થિવરાજ, અફસોસ થાય છે કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે આજ વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટી હતી અને જબરજસ્ત રજૂઆત કરવામાં આવતી હતી. એ સરકાર કેટલી સંવેદનશીલ છે એના ઉપરથી નક્કી થાય. ભદ્રેશભાઈ, ટેટના ઉમેદવારો વર્ષોથી આ પ્રકારની જે પીડા છે એનાથી પીડાઈ રહ્યા છે. જે પ્રકારે તારીખ પે તારીખ આપી અને આ યુવાનોના ભવિષ્ય જોડે ચેડા કરવામાં આવી રહ્યા છે. મેં પહેલા જ કીધું કે 40,000 થી વધારે યુવાનો દર વર્ષે બીએડ કરીને બહાર નીકળે છે. એમના માટે નોકરી કરવી એ સપનું હોય છે ને આપણે જોઈએ છે કે દર વર્ષે હજારોની સંખ્યામાં આપણે પણ જોઈએ છે આંકડા આવતા હોય છે કે ખાલી શિક્ષકોની જગ્યા ખાલી પડી છે પણ ભરતી પ્રક્રિયા કરવામાં નથી આવતી. આપ મને એમ કહો કે સરકારના પ્રતિનિધિ ત્યાં બેઠા છે એ જવાબ આપે કે છેલ્લા 10 વર્ષમાં કેટલા શિક્ષકોની ભરતી આ સરકારે કરી છે એના આંકડા આપે. બિલકુલ. નિલેશભાઈ અને પ્રફુલભાઈ આપને બરાબરથી પૂછી રહ્યો છું. એક મિનિટ પાર્થિવભાઈ, નિલેશભાઈ અને પ્રફુલભાઈ આપના તરફથી પૂછવાનો પ્રયાસ કરું છું કે આનો રસ્તો શું, નિરાકરણ શું? કારણ કે સરકારને વારંવાર ફરિયાદ કે રજૂઆત કરવામાં આવે છે, એની સમયે આપણને પરિસ્થિતિ જોવા મળતી હોય કે સમયાંતરે ઉમેદવારો પહોંચી જાય છે પણ પરિણામ શું આવે છે? નિલેશભાઈ, હવે પરિણામ એ જ આવે છે કે ટૂંક સમયની અંદર ભરતી કરીશું એવું કહી દેવામાં આવે. આ ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે એને હું 3 પ્રશ્ન પૂછવા માંગુ છું કે એક પહેલું એ છે કે ટાટ વેલિડિટી નો ઠરાવ છે એ કેટલા સમયની અંદર થશે? ચૂંટણી પહેલા 29/10/2022 ની રોજ એ 9 થી 12 માં છે એ ખાલી શિક્ષકોની જગ્યાઓ મંગાવવામાં આવી હતી. તો એ જગ્યા શા માટે મંગાવવામાં આવી હતી? અને એક
7/10/2021 ના રોજ આદર્શ નિવાસી શાળાની ભરતી કરવાનું કામ છે શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યું હતું. આજે એ જે ભરતી પણ ખોરંભે ચડી છે. તો આ 3 અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ ક્યારે આવશે અને એ કે ટાટ ભરતી કરવાના છો કે નથી કરવાના એ સ્પષ્ટ આ માધ્યમ દ્વારા તમે રજૂઆત કરવાના પહોંચો. ઠીક છે પ્રફુલભાઈ, આપના મતે ટાટના જે શિક્ષકો છે ને એનો પ્રોબ્લેમ આજકાલ નથી, 2017 થી શરૂ થયો. એમાં એની અંદર તમે સંગીતના શિક્ષકો હોય, કોમ્પ્યુટરના શિક્ષકો હોય, એની સદંતર ભરતીઓ નથી થઈ. પછી પીટીના શિક્ષકો હોય એની પણ ભરતી નથી થઈ. એટલે એ બધાની સાથે છે ને 2018 ની અંદર રજૂઆત કરવા આ બધા શિક્ષક મિત્રો જેમણે પરીક્ષા પાસ કરી હતી ટાટના, એમની સાથે હું શિક્ષણ સચિવની ઓફિસે ગયો હતો. એ વખતે એમને એવું કીધું હતું કે ભાઈ આનું નિરાકરણ કરવામાં આવશે અને એમ ચૂંટણીની પ્રફુલભાઈ કોઈ સમય મર્યાદા આપવામાં નથી આવતી કારણ કે સમયના વહેણ જતા રહે છે. હું તમને શું કહું, હું સાથે ગયો તો મારી સાથે લગભગ 11 પ્રતિનિધિ હતા, 12મો વ્યક્તિ હું હતો અને શિક્ષણ સચિવે તે વખતે એવું કીધું હતું કે ટૂંક સમયમાં બધા ટૂંક સમય શબ્દ છે ને એ જેમ નીકળી ગયા છે કોઈ એનું ટાઈમિંગ નહીં, 5 વર્ષ ટૂંક સમય 10 વર્ષ. પ્રફુલભાઈ, આ ટૂંક સમયની વ્યાખ્યા પૂછવામાં નથી આવતી સરકારને કારણ કે હવે તો સરકારમાં ઇલેક્શનનો સમય પણ જતો રહ્યો, ઇલેક્શન જીતી સત્તામાં છે. એની આરટીઆઈ કર્યા જેવી ખરી ટૂંક સમયની ઓરિજિનલ ડેફિનેશન શું છે? ધારો કે આપણે કે રાજ્ય સેવક કોને કહેવાય? હા, આપણે રાજ્ય સેવક કહેવાય. એની આરટીઆઈ માં લાગુ પણ નહીં પડે પ્રફુલભાઈ. આરટીઆઈ માં પણ હવે સંશોધન થઈ ગયા છે એટલે કદાચ એ લાગુ પણ નહીં પડી શકે ટૂંક સમયની પરિભાષા. આપણે ત્યાં કેવું છે, દરેક પ્રકારનો જે શબ્દ હોય ને એની વ્યાખ્યા હોય ગવર્મેન્ટની. આપણે બધા લોકશાહી દેશ કે લોકશાહી દેશમાં નાનામાં નાના શબ્દની વ્યાખ્યા હોય. ઢોર શબ્દ હોય તેની વ્યાખ્યા કોને ઢોર કેમ? ટૂંક સમય શબ્દ છે. ટૂંક સમય કેટલો સમય? એક્ઝેક્ટ વર્ષ, 2 વર્ષ, બીજી કોઈ નવી ચૂંટણી આવે એ પહેલા 2 ચૂંટણી વચ્ચેનો સમયગાળો અથવા તો 5 વર્ષ, 10 વર્ષ. ચલો ઠીક છે, અત્યારે શ્રદ્ધાજીને આપણે પૂછી લઈએ કે એની પરિભાષા કે વ્યાખ્યા ખબર હોય તો ટૂંક સમયની વાત કરવામાં આવે, વારંવાર રજૂઆત કરીને ટૂંક સમયમાં થઈ જશે. બસ ઠરાવ કરવાની વાત કરવામાં આવે ટૂંક સમયમાં થઈ જશે. ત્યાં સુધીમાં નવા ઇલેક્શન આવી જશે, ઇલેક્શન તૈયારી ચાલતી હોય છે, ઇલેક્શન જીતવામાં આવતા હોય છે પણ નિરાકરણ નથી આવતું. ભદ્રેશભાઈ, ભરતીઓ ગુજરાત રાજ્ય સરકારમાં જે છે દરેક સંવર્ગમાં સારા એવા પ્રમાણમાં થઈ છે, આગામી સમયમાં બી થશે. અમારા સંકલ્પ પત્રમાં છે, અમારા કમિટમેન્ટમાં છે. એ ફક્ત ઓનલી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નથી, અત્યારે હાલમાં હેલ્થ ડિપાર્ટમેન્ટની બી વિપુલ પ્રમાણમાં ભરતીઓ થઈ છે. આપણે અત્યારે ખાલી ટાટ પર ફોકસ કરીએ, ટાટના ઉમેદવારો જવાન છે, અત્યારે સમય જતો રહે છે એમનો. નહીં, ભરતી થતી નથી, કોઈનો સમય નહીં જાય. ઉંમર મર્યાદા તો જતી જ હોય ને. ઉંમર મર્યાદા તો હોય. તમે એલિજિબલ હશો, મેરિટમાં આવતા હશો તો તમને હું શુભકામના આપું છું કે તમે સરકારના ટીચર બનો. મને તો ગમશે, દિનેશભાઈ, તમે ઉમેદવારની જગ્યાએ તમારી નીચે પેલી સરકાર નહીં, સમયસર જ ભરતી થાય છે. ખાસા એવા પ્રમાણમાં સરકારે ભરતી કરી છે અને આગામી જે અમારું સંકલ્પ પત્ર છે એની અંદર પણ અમે ભરતી કરવાના જ છીએ. જે અમારું મંજૂર મહેકમ છે, કેટલા સમયમાં કરશો? જો ભાઈ થવાની જ છે ભરતી. મારી પાસે હું શિક્ષણ મંત્રી સાંભળો ભાઈ, બહુ શાંતિથી શાલીનતાથી આપણે જવાબ આપો. પણ એ બી શાંતિથી સવાલ પૂછી રહ્યા શ્રદ્ધાજી, એમને ખાલી એક જ ઉમેદવાર છે એટલે તમે બી ત્યાં બેઠા તો તમને ઉમેદવાર છે, એ ટાટના ઉમેદવાર છે મેડમ, એટલે એમને બી ખ્યાલ છે. બેરોજગાર ઉમેદવાર છે એટલે એ પૂછી રહ્યા છે, આશાસ્પદ રીતે પૂછી રહ્યા છે આપણે. રોજગારીની જ્યારે પણ વાત થાય છે તો દિવ્ય ભાસ્કર should I quote કે not a newspaper, I am sorry for that, પણ પેપરની અંદર પણ આવ્યું છે કે રોજગારીની વિપુલ પ્રમાણમાં તકો છે અને બહુ સારા પ્રમાણની અંદર રોજગારીઓ મળી છે. પણ જે નજર સામે ટાટના ઉમેદવાર દેખાય છે એનું કોઈ નિરાકરણ ના નીકળી શકે. પિક્ચર ક્રિએટ કરવામાં આવે છે કે ગુજરાતની અંદર રોજગારી નથી, તો ગુજરાત સરકારી અને બિનસરકારી જે વિષય પર સવાલ પૂછ્યા છે તમે બીજા વિષયના જવાબ કેમ આપો છો? ના, તમે કીધું ને કે ટાટના લોકો સરકારને પૂછવા જાય, તમે બીજા ક્ષેત્રની વાત કરી રહ્યા છો. તમે વાત ફેરવી છે, તમે જનરલ વાત ના કરશો, તમે ટાટના આપણે રોજગારી પર લઈ ગયા. હું ત્યારે રોજગારી પર લઈને ગયો છું, એની પહેલા નથી લઈને ગયો. મેં તમને જે જવાબ છે આપી દીધો છે. ભાઈ, હું તમને સંવેદનાથી એ જ કહેવા માંગુ છું, ટાટમાં બી ભરતી પ્રક્રિયા થશે. નિલેશભાઈ, ભરતી પ્રક્રિયા થશે ટૂંક સમયમાં કદાચ. એનસીટી નું રેગ્યુલેશન અને બધું લઈને નવી શૈક્ષણિક નીતિ લઈને જે પ્રમાણે એની અંદર એલિજિબલ લોકો એક્ઝામ પાસ કરશે, અવલોકન ને બધા જે એમના ક્રાઇટેરિયા છે એ પ્રમાણે ભરશે. આટલી બધી લાંબી પ્રક્રિયા છે, આના માટે સરકારે મહેનત કરવી પડે છે નિલેશભાઈ. આ માટે છે ઠરાવ પણ કર્યો છે, તો ટાટ વેલિડિટી વધારવાનું કારણ શું હતું બેન, એ તમે કહો. હવે એ જે લોકો એની પહેલાના છે એ તો છે કે તમે હતું નવી શિક્ષણ નીતિ પ્રમાણે કરવું, એની પહેલાના છે તો એલિજિબલ છે ને એમના માટે અત્યારે તમે એવું કીધું શ્રદ્ધાજી કે નવી શિક્ષણ નીતિ જે છે એમાં પ્રોબ્લેમ સોલ્વ થવાનો, ત્યાં સુધી તમે રજૂઆત કરવા ના આવશો સરકારને? સરકારને રજૂઆત કરી શકે છે. મેં કોઈ દિવસ ના નથી પાડી. સરકાર એમની છે અને સરકારને રજૂઆત કરી શકે છે. આ દેશના એ લોકો કહે છે સરકાર ક્યારે સાંભળશે, ટૂંક સમયમાં જવાબ આપે છે પણ ક્યારે સાંભળશે? સાંભળતી જ હોય છે, તો એટલે પરિણામ નથી. અમારા વચ્ચે સંવાદ ચાલુ જ હોય છે. ભલે થોડું આમદન થાય પણ અલ્ટિમેટલી સંવાદમાં સોલ્યુશન આવી જતું હોય. નિલેશભાઈ, તમે બી સમય વેડફવાની વાતો કરી રહ્યા છો એવું લાગે છે. તો પછી તમારો સરકાર સાથે સંવાદ ચાલી રહ્યો છે, શ્રદ્ધાજી કહી રહ્યા છે. તો
તો પણ સંવાદ ચાલી રહ્યો હોય તો 2 વર્ષથી સંવાદ ચાલતો હોય કંઈક તો પરિણામ આવે. તમને પણ સંવાદ કરવામાં રસ જાગતો હશે ને નિલેશભાઈ? જી, તમને પરિણામમાં કદાચ રસ ઓછો હશે, સંવાદમાં વધારે રસ હશે. કોઈ સંવાદમાં રસ નથી. અમે ભાવનગર થી બેન સવારે 4:04 ની બસ પકડીએ છીએ અને ગાંધીનગર આવીએ છીએ, ભૂખ્યા તરસ્યા ત્યાં સચિવાલય ની અંદર જઈએ છીએ અને ત્યાંથી અમે રાત્રે 1 વાગે અહીંયા ભાવનગર પહોંચીએ છીએ. સાંભળો, મેં તમારા પ્રશ્નોનો જવાબ આપ્યો છે. એ સિવાય પણ તમારા જેટલા પ્રશ્નો છે મેં લખ્યા છે, હું તમને એનો જવાબ આપી દઈશ. ક્યાંય તમને એવું હશે તો સચિવાલય તમારી જોડે બી આવીશ. હવે એનાથી વધારે શું કરું બોલો? ઉમેદવારો પણ શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવા માટે નિલેશભાઈ તમે ખુશ તો થાવ, તમને ટૂંક સમય કરવા કરતા બીજો જવાબ મળી ગયો ને. હવે મેડમે આશ્વાસન આપ્યું તમને સચિવાલય સુધી, પોતે પણ તમારી સાથે આવવા તૈયાર છે. હા તો મેડમ અમને ચોક્કસ સમય આવે એ દિવસે અમે બધા ઉમેદવારો તમારી સાથે આવશું મેડમ. પરિસ્થિતિ રજૂઆત કરવા માટે છે. સ્વીકારી રહ્યા કે પરિસ્થિતિ રજૂઆત કરવા માટેની છે, પરિણામ આવે કે ના આવે? એમનો સમય જોઈ લો તમે. આવતા સોમવારે અમે ઉમેદવારો ગાંધીનગર 11 વાગે તમે કયો એ સ્થળ ઉપર હાજર રહેશું. ઠીક છે, ઠીક છે નિલેશભાઈ. પ્રફુલભાઈ આપની શોર્ટ પ્રતિક્રિયા. મારી શોર્ટ પ્રતિક્રિયા એટલી છે કે જે શિક્ષણ વિભાગ છે ને તમારું હોય મારું બાળક બધાના બાળક સરકારી સ્કૂલોમાં સારી રીતે ભણવા જાય એના માટે શિક્ષકોની જરૂરિયાત છે, સરકારે વહેલી તકે એની ભરતી કરવી જોઈએ. ઓકે, ઠીક છે પ્રફુલભાઈ. આશા રાખે નિલેશભાઈ, આશા રાખે છે આપણે જે સોમવારની વાત કરી છે ત્યારે મીડિયા ખાસ નોંધ લેશે કે ઉમેદવારોને ત્યાં શોધશે કે જે ઉમેદવારો રજૂઆત કરવા માટે ગયા છે. સવાલ એ થઈ રહ્યો છે કે સરકારને જે ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચે છે એમની રોજગારીનું શું, એમની ભરતીનું શું, તેનો જવાબ જોઈએ છે. બીજા કોઈ વિભાગની વાત કરવામાં નથી આવી રહી. પણ આશા રાખે છે કે સોમવારે જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે એક ટૂંક સમયમાં થશે અથવા તો જીઆર કરવામાં આવ્યો છે તેનું અમલીકરણ ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી પરિભાષા ઊભી કરવામાં ન આવે તેવી આશા રાખે છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં આપ સૌએ ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, લક્ષવેધમાં ફરી મળીશું એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.